નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 67મી વાર્ષિક સભા શિવશક્તિ હોલ ખાતે મળી હતી। આ સભામાં નિવૃત્ત થતા પ્રમુખ રવિન્દ્રભાઈ ઘેવરિયા, નવનિયુક્ત પ્રમુખ ભૂપતભાઈ વ્યાસ, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમિષભાઈ ફડકે તેમજ ચેમ્બરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં નિમિષભાઈ ફડકે લઘુ ઉદ્યોગ તેમજ કોર્પોરેટ ક્ષેત્ર અંગે તેમના અનુભવો તેમજ પ્રેઝન્ટેશન દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું। અને ઇન્ટરનેશનલ બિડિંગમાં ચાઇના અને અધર કન્ટ્રી વાળા લોકો છે એ આ લોકોની સામે બિડ જીતી જવા માંડ્યા, એટલે 2 વર્ષ લોકલ લાઇન પાઇપ ઇન્ડસ્ટ્રીઝને ફોરેનના ઓર્ડર બંધ થઈ ગયા, લોકલ ઓર્ડર ઉપર એ લોકો સર્વાઈવ થઈ શકે એવી પરિસ્થિતિ નથી। એટલે એના માટે અમે ત્યાં પીએમ સાહેબને રજૂઆત કરી, પછી કોમર્સ મિનિસ્ટર, ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર, સ્ટીલ મિનિસ્ટરની એક કમિટી બની અને 6 મહિનાના પહેલા પછી આ વાતમાં એગ્રી થયા અને આજે બાય ગ્રેસ ઓફ ગોડ આ બધી જ ઇન્ડસ્ટ્રીઝનું ટોટલ જે ટોપલાઇન છે એ લગભગ 35-40 હજાર કરોડની છે। ગામ સુધી હતું, પછી ભુજ સુધી, હવે ભુજથી નલિયા, પછી નલિયાથી વાયો એટલે એક્સ્ટ્રીમ નારાયણ સરોવર જો કોઈ ગયા હોય તો ત્યાં સુધી અને ત્યાંથી કરીને ગરુડી સાંકળતું રોડ સુધી આખું નેટવર્ક ઊભું કરવું, એની અમે અત્યારે ઘણું બધું કામ પણ ચાલે છે। નેક્સ્ટ ઇઝ એક્સપોર્ટ ડ્યુટી 20% હતી, એમાં અમે રિપ્રેઝેન્ટ કરીને ઘટાડાવી। એવી રીતે ત્યાં કચ્છમાં લાઇન પાઇપ ઇન્ડસ્ટ્રી જે છે, એટલે જે સો પાઇપ કે છે, કચ્છ છે એ સો પાઇપ ઇન્ડસ્ટ્રીઝનું વર્લ્ડનું મોટામાં મોટું હબ છે। એટલે જેટલા પણ તમે મોટા લાઇન છે, પાણીની કે ગેસની લાઇન છે કે ઓઇલ ટ્રાન્સપોર્ટેશન માટે। આ સભામાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।